હેલો ફ્રેન્ડ્સ, આજે હું શિમલા મિર્ચ અને ડુંગળીની સબ્જી બનાવીશ. તો એની માટે મેં 2 શિમલા મિર્ચ લીધા છે, 2 ડુંગળી લીધી છે અને એની અંદર લેવાના 2 ચમચી મગફળીના દાણા અને આ મગફળીના દાણાના અધકચરા વાટી લેવાના. હેલો ફ્રેન્ડ્સ, આજે હું શિમલા મિર્ચ અને ડુંગળીની સબ્જી બનાવીશ દહીંવાળી. એના માટે મેં 2 શિમલા મિર્ચ લીધા હતા અને 2 ડુંગળી લીધી હતી. બંને કટ કરી આવા ઊભી કટિંગ કરી અને મસ્ત કાપી લીધા છે. હવે બંનેને હું મિક્સ કરી દઈશ. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. ના મિક્સ કરીને જે સિંગદાણા લીધા હતા એના પણ મેં બારીક કચરું વાટી અને રાખ્યો હતો, બરાબર. તો હવે હું એની સાથે મિક્સ કરી દઈશ ડુંગળી અને મરચાં સાથે. અને હવે હું લઈશ બધા મસાલા. એમાં મસાલામાં જુઓ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું. સ્વાદ અનુસાર મીઠું અને 1/4 ભાગની ચમચી ચાટ મસાલો. હવે એના બધું મિક્સ કરી દઈશું આ રીતે. જો આ કડાઈમાં મેં તેલ લીધું છે 2-3 ડેકલી અને હવે એની અંદર મેં જીરું નાખ્યું. હવે જીરું ફૂટી ગયું છે તો એની અંદર હું નાખીશ લસણ. લસણ 2-4 કળીઓ લઈને એના નાના નાના કટકા કર્યા. હવે એના હું બ્રાઉન કલરના થવા દઈશ. ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી એને થોડું લસણ શેકવા દેવાનું તેલમાં. જો આપણું લસણ હવે ગોલ્ડન કલરનું થઈ ગયું છે તો એની અંદર નાખીશું આ બારીક કાપેલું મરચું 1 અને હવે નાખીશું આપણે આ જે બધું મિક્સ કરીશું શિમલા મિર્ચના ડુંગળીનો મસાલા એ બધું એની અંદર એડ કરી દેવાનું. હવે એને બરાબર ધીમા તાપે શેકવાનું 5-6-7 મિનિટ માટે. હવે આપણે એક વાટકી લઈ લઈશું અને એના રીતે બરાબર ફેટી દઈશું. એવી ફેટી અને પછી એની અંદર એડ કરી દેવાનું. શાકમાં આપણું શાક તૈયાર થઈ ગયું છે, દેખો. અને હવે એની અંદર એડ કરી દેવાનું. ધીમો ગેસ રાખવાનો 2-3 મિનિટ માટે. એ બધા ફાટી ના જાય એના માટે એકદમ સ્લો ગેસ રાખવાનો. બધું મિક્સ થઈ ગયું. હવે થોડી વાર માટે જો દહીં નાખ્યું અને હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.